ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હોય. મારો વ્લોગ જોતા હોય એટલે એવું છે. ત્યારે સવારમાં છે ને હજી નાસ્તો કરવાનો બાકી છે અને અત્યારે છે ને છોકરીને હુવડાવું છું. જોઈએ કાંઈ ઘોડિયામાં હોતી છે, એક આ બાજુ હુવડાવી છે. આ તો દાંત કાઢે છે મારી સામે જોઈને. એની મમ્મી છે ને અત્યારે સોનલ છે ને કામ કરે છે. એ કે હું કામ થોડુંક પતાવી દઉં કે પછી આપણે બે નાસ્તો કરી લેવો જોઈએ. ભાખરીને એવું બધું બનાવવાનું બાકી છે. તમે તો આને હું હિસકાવું ને તો હોઈ જાય એટલી વારમાં. એની વચ્ચે સવારમાં કામ કરે છે. જો છોકરી નાની પેઢી કે શું કે બધું બહાર કાઢી લીધું. હા એવું છે. બોલો લ્યો, છોકરીમાંથી કાઢીને સીધો હવે ધાબામાંથી ધોવાનું ચાલુ કર્યું છે ને. હા જો આ બધા કેટલા બધા કપડાં ધોયા. આ બાજુ હોત ને ધોયું સમજો. આ ઢીંગલીઓના કપડાં છે. આ કેટલા કપડાં બધા છે, બહુ ઝાઝા છે. એ કે વહેલા ઉઠીને કે થોડું બધું કામ કરી નાખું. એ ધાબુ પાછું ધોયા, કપડાં ધોયા ને પછી કેટલું બધું ધોવાનું બાકી છે. આ ધોયું કે બાકી છે? તલફા ધોવાઈ ગઈ કઈ ત્યાં બધું ધોઈ નાખ. હા એને હિસકો નાખું છું. અમને સુઈ જાય. સુઈ જાય ને પછી નાસ્તો કરી લઈશું. તો કડીક વાર છે ને હું રવી દઉં ને તો ઘરનું કામ બધું સોનલ ધીમે ધીમે પતાવી દઈ. સોનલે છે ને નાસ્તો ગરમા ગરમ બનાવી નાખ્યો છે. જો એની હાટું છે ને એ ભાખરી બનાવે છે ને એને છે ને આ બટકા તળેલા નથી ખાવા. તો એમ કહે કે તમે છે ને બટકા ખાઈ લો અને હું મારી હાટું ભાખરી બનાવું છું. મેં કીધું તારી હાટું ભાખરી બનાવી તો મારી હાટું નાસ્તો કરી લો. મારે કંઈ ભાખરી ખાવી નથી, કારણ કે આ હોય ને એટલે મારે ભાખરી ન જોઈએ. તો ગરમા ગરમ ચા બનાવી દીધો છે. પછી આ બટકા તળેલા અને આ દહીં. એ દહીં ખાશે, દહીં મારે નથી ખાવું. અને આમાં ચા ભરી દીધો છે ગાળી. ચલો ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે. હવે પહેલાં આપણે સરસ મજાનો પહેલાં નાસ્તો કરી લઈએ. ઘરે ને ઘરે છે ને બપોર થઈ ગયો છે, કારણ કે કામ કરવામાં છે ને બપોર વાગી ગયો. એટલે કંઈ ખબર પડ્યું નહીં કેટલા વાગે. ખબર કે 1:30 થવા આવ્યો છે. ઘરે ને ઘરે 1:30 થવા આવ્યો ને જમવાનું બાકી છે. અને સોનલ છે ને હજી તમે જો હજી રસોઈ હજી તૈયાર કરે છે. સોળી અને બટેકાનું શાક કરવાનું છે. ઢીંગલીને જાય હુવડાવી છે. એની મમ્મી અરે વાતો કરે છે, હુતી હુતી એ કરે છે. એવું બધું કામકાજ છે. અને એકને હજી જો અહીંયા ઘોડિયામાંથી હુવડાવી છે. આ કપડાં છે ને સોનલે લઈને સીધા છે ને શેટી ઉપર નાખી દીધા છે. જેને હકેલવાના બાકી છે. એટલે આવું બધું છે. મેં સોનલને કીધું કે પહેલાં આપણે પહેલાં છે ને જમી લઈ પછી બધું કામકાજ કર્યા રાખીશું. અત્યારે છે ને હવે ઢીંગલીને રમાડી છે. જો દીકો એની મમ્મી અરે વાતો કરે. જો એની મમ્મી એને વાતો કર્યા રાખે હુતી હુતી. તો એ કર્યા રાખે. આવું છે. અને મમ્મી કામ કર્યા રાખે ને એની હવે જોયા રાખે ને ઘૂઘવાટા કર્યા રાખે એને લીધે રહીમાં રાખે એમ. એવું છે બધું કામકાજ. બ્લોકમાં જે કન્ટિન્યુઅર બિનારીઓ એવું છે. ટમેટો બહુ મસ્ત. હાલો ખાવું છે. જા મજા આવે છે નવરાય ને એટલે ગરમીની. આવું બધું છે. છોકરી હાજરીને વાહ જેવું અત્યારનું તો વેકેશનમાં. ફેમિલી આપણે છે ને 7 વાગ્યાના ધાબામાંથી બેઠા હતા ત્યાં વાતો કરવામાં 9:30 વાગી ગયા છે. ટાઈમ કેમ ગયો ને કંઈ ખબર જ ન પડી. અને જે જમવાનું બનાવવાનું બાકી છે એટલે સોનલને કીધું હવે કંઈક જમવાનું બનાવી. 9:30 થઈ ગયા છે. હજી આ બધા અમે ધાબે અહીંયા બેઠા હતા. અત્યારે તો સોનલ છે ને રોહડામાં એને મોકલી છે રસોઈ બનાવવા. વાતુમાં છે ને
ખબર ન પડી કેટલા વાગી ગયા ની. એટલે ખબર પડી કે 9:30 થયા. તેને જમવાનું જે કીધું કે તું કંઈક બનાય. જો અત્યારે રસોઈ મૂકી છે બનાવવાની. ઓલામાં ખીચડી, આમાં શાક ને આ લોટ બાંધે છે એવું છે. હું તમને બતાવી દઉં કેટલો સમય થયો ને. જો 9:30 થયો. 9:30માં ખાલી 10 બાકી છે. 9:30 થઈ ગયા છે તે રસોઈ બનાવે છે. અને 2 છોકરીઓ છે ને એ સુઈ ગઈ છે. જો બેયને નીંદર આવી ગઈ છે કારણ કે પંખો કરી દીધો છે ને એટલે મજા આવે સુવાની. અને આ બાજુ મારી ઝીણી સૂતી છે. જો આ રતન ટાટાના વિચાર લે છે. રતન ટાટા કેમ આમ રાખીને વિચાર કરતા એવું મારી ઝીણી છે ને એમ અત્યારે વિચાર કરે છે સૂતી કંઈક સારા એવું છે. અને મિત્રો આ વ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ ને આપણે મળી નવા વ્લોગમાં. તો યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી નાખજો. મળીએ આપણે નવા વ્લોગમાં.